આંગણવાડી બહેનો થશે કાયમી. હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કરાઈ આ પ્રશ્ને ફટકાર. શું હવે આંગણવાડી બહેનો કાયમી થવાની કતાર પર આવી ગયા છે? આંગણવાડી બહેનોની જે લાંબા સમયની માંગ હતી તે હવે શું પૂર્ણ થવા જઈ રહી છે? આંગણવાડી બહેનોને શું હવે સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવશે? હાઈકોર્ટ દ્વારા સરકારને શું ફટકાર લગાવવામાં આવી? હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો? હવે ફાઇનલ ચુકાદો અને આંગણવાડી બહેનો માટે શું નિર્ણયો લેવામાં આવ્યા? આ તમામ સવાલોના જવાબ માટે આ વિડીયો પૂરો સંપૂર્ણ રીતે જોજો, કારણ કે આ કોઈ અફવા નથી. આ છે આંગણવાડી બહેનોના હક અને ભવિષ્ય સાથે જોડાયેલો મોટો મુદ્દો. વર્ષોથી એક પ્રશ્ન દરેક બહેનના મનમાં છે, અમે વર્ષો સુધી સેવા આપીએ છીએ, તો પછી અમને કાયમી નોકરી કેમ મળતી નથી? આ જ સવાલ ફરી એકવાર હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને આ વખતે કોર્ટે સરકારને સીધી રીતે ફટકાર લગાવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી બહેનો માત્ર નોકરી નથી કરતી, તેઓ બાળકોને ભવિષ્ય આપે છે, માતાઓનું ધ્યાન રાખે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની સૌથી મજબૂત કડી જો કોઈ છે તો તે છે આંગણવાડી બહેન. છતાં પણ આટલી મોટી જવાબદારી હોવા છતાં તેમને આજ સુધી કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો નથી. તેમને મળતું માનદ વેતન પણ ખૂબ ઓછું છે. તેમને કોઈ લાભ આપવામાં આવતા નથી. હવે હાઈકોર્ટમાં શું થયું? તો આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમની માંગ એકદમ સ્પષ્ટ છે. અમે વર્ષોથી સતત કામ કરી રહ્યા છીએ, તો અમને પણ ક્લાસ 3 સરકારી કર્મચારી તરીકે માન્યતા આપવી જોઈએ. કોર્ટમાં દલીલ કરવામાં આવી કે એક જ કામ, એક જ જવાબદારી, તો પગાર, સુરક્ષા અને હક અલગ અલગ શા માટે? આ મુદ્દે હાઈકોર્ટે સરકારને નોટિસ આપી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકારે આ અંગે જવાબ આપવો જ પડશે. હવે અહીં એક ખૂબ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. શું હાઈકોર્ટે આંગણવાડી બહેનોના પક્ષમાં નિર્ણય લઈ શકે છે? મિત્રો, હાઈકોર્ટ ઘણા કેસોમાં આંગણવાડી બહેનોના હકને માન્યતા આપી ચૂકી છે. ઘણા રાજ્યમાં માનધન વધારવા, સેવામાં સુરક્ષા આપવા અને ભથ્થા સંબંધિત ચુકાદા કોર્ટ દ્વારા બહેનોના પક્ષમાં આપ્યા છે. પરંતુ સાચી વાત એ છે કે કાયમી કરવાની અંતિમ સત્તા સરકાર પાસે જ હોય છે. તો કોર્ટ શું કરે છે? કોર્ટ સરકારને દિશા આપે છે, સરકારને જવાબદારી યાદ અપાવે છે અને કહે છે કે વર્ષો સુધી શોષણ ચાલશે નહીં. જો કોર્ટ બહેનોના પક્ષમાં કડક આદેશ આપે છે તો સરકાર પર દબાણ વધી જાય છે અને પછી સરકારે આખરે નિર્ણય લેવો જ પડે છે. હવે બીજો મોટો સવાલ, શું ગુજરાત સરકાર આંગણવાડી બહેનોને કાયમી કરશે? તો જવાબ છે હા, કરી શકે છે. કારણ કે આંગણવાડી યોજના કેન્દ્ર સરકારની છે, પણ તેનો અમલ રાજ્ય સરકાર જ કરે છે. જો રાજ્ય સરકાર ઈચ્છે તો તે પોતાની નીતિ બનાવીને આંગણવાડી બહેનોને કાયમી અથવા તો નિયમિત કરી શકે છે. અગાઉ પણ ઘણા રાજ્યોમાં આ દિશામાં પગલાં લેવાયા છે, એટલે ગુજરાત માટે પણ આ અશક્ય લાગતું નથી. પરંતુ એ માટે રાજકીય ઈચ્છાશક્તિ, બજેટની વ્યવસ્થા અને બહેનોની એકતા એ બહુ જરૂરી છે. આજનો જબલપુર હાઈકોર્ટનો મુદ્દો ફક્ત મધ્યપ્રદેશ પૂરતો નથી, આખા દેશની આંગણવાડી બહેનો માટે એક સંદેશ લઈને આવે છે.
જો આજે અવાજ ઉઠે છે તો કાલે બદલાવ આવી શકે છે. મિત્રો, તમને શું લાગે છે? શું હવે સમય આવી ગયો છે કે આંગણવાડી બહેનોને કાયમી સરકારી કર્મચારી બનાવવામાં આવે? તમારો મત જરૂરથી જણાવજો. આ વિડીયો દરેક આંગણવાડી બહેન સુધી પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવી સાચી અને સ્પષ્ટ માહિતી માટે અમારા સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.